આદિપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। દિવ્યાંગ આંતરરાષ્ટ્રીય ખેલાડી અનવર ઇસ્માઇલ માથા પર જીવલેણ હુમલો। આદિપુરમાં એક ચોંકાવનારી ઘટના બની, જેમાં દિવ્યાંગ આંતરરાષ્ટ્રીય ખેલાડી અનવર ઇસ્માઇલ માથા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। તેઓ 100% દિવ્યાંગ છે અને દિવ્યાંગ અધિકાર મંચના ઉપપ્રમુખ તથા વ્હીલચેર ટુર્નામેન્ટના ખેલાડી છે। આ ઘટનાના જગ્યા મંત્રી અમૃત તુલ્ય ચાની હોટલ હતી। આ બનાવ રાત્રે આશરે 10:30 વાગે બન્યો। અનવરભાઈ તેમના ભાણેજ ઇબ્રાહીમ અને મિત્ર જાવેદ સાથે ચાની હોટલમાં હતા, ત્યારે સદામા મુસા ચબા અને સમીર નોડે લાકડીઓ વડે હુમલો કર્યો। આ હુમલામાં અનવરભાઈના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી, સાથે જ હુમલાખોરોએ ધમકી આપી અને મોપેડ પર ભાગી છૂટ્યા। આદિપુર પોલીસ સ્ટેશનમાં આ બનાવની ફરિયાદ નોંધવામાં આવી છે અને દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર કાયદા 2016 હેઠળ પણ ગુનો દાખલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ ઘટનાને લઈ દિવ્યાંગ અધિકાર મંચના સભ્યોને તાત્કાલિક પગલાં માટે દબાણ બનાવ્યું છે। દિવ્યાંગ અધિકાર મંચની કચ્છ જિલ્લા ટીમે ઘટના સ્થળે પહોંચી તંત્ર સમક્ષ ન્યાયની માંગ કરી છે। તેમણે પોલીસ સમક્ષ આઈપીએસ અને દિવ્યાંગ અધિકાર કાયદાની કલમો હેઠળ કાર્યવાહીની રજૂઆત કરી। આ ઘટનાની વિસ્તારમાં ઘોર પ્રતિક્રિયા જગાવી છે। પીડિત અને તેની સાથે રહેલા પરિવારજનો માટે ન્યાયની તાકીદે માંગણી કરવામાં આવી રહી છે, તેમજ દોષિતોને આઈપીએસ અને દિવ્યાંગ કાયદા હેઠળ તાત્કાલિક ઝડપી અને કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠાવવામાં આવી છે। દિવ્યાંગ અધિકાર મંચે સ્પષ્ટ કર્યું છે કે દિવ્યાંગ વ્યક્તિઓ પર આવા હુમલાઓને કોઈપણ હાલતમાં સહન કરવામાં નહીં આવે। આ બારીક વિગત અને લાગણી સાથેનું વર્ણન અનવરભાઈ અને તેઓની માટેની ન્યાયની અવાજ ઉઠાવતી છે। જો આ પર લાગણીશીલતા અન્ય કોઈ ત્રાજવા જરૂરી હોય તો જણાવો।